વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડુ એઝ ડિરેક્ટેડ જે 4 માર્ક્સનો ટોપિક છે એને સમજીએ. તેમાં બે બાબત આવે છે ચેન્જ ધ ટેક્સ્ટમાં. એક છે ટેન્સીસનો બદલાવ અને એક છે વોઇસનો બદલાવ. ટેન્સીસનો બદલાવ આપણે આગલા પીરિયડમાં જોયું, આગલા લેક્ચર વિડિયો છે એમાં કાળનો બદલાવ કેવી રીતે થાય એ વિશે સમજ કેળવી. અહીંયા આપણે ચેન્જ ધ વોઇસ, એક્ટિવમાંથી પેસિવ વોઇસ, અને એ પણ સાદા ભૂતકાળમાં કેવી રીતે થાય એ આપણે સમજીએ, જોઈએ. એમના કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈએ. સૌ પ્રથમ પહેલું સ્ટેપ આપણે કર્મ આગળ લેવાનું હોય છે. કોઈ પણ વાક્ય જો એક્ટિવ હોય, એનું પેસિવ બનાવવું હોય તો પહેલું આપણે કર્મ આગળ લેવાનું હોય છે. પહેલું સ્ટેપ કર્મ. બીજું સ્ટેપ વોઝ કે વેર. ભૂતકાળનું વાક્ય છે એ કેમ ખબર પડે? દરેક વાક્યને ઓળખવા માટે ક્રિયાપદ સૌથી અગત્યનું હોય છે. ક્રિયાપદ કેમ ખબર પડે? તો કે ક્રિયાપદ એ બીજો શબ્દ હોય છે. પ્રથમ સ્થાન કર્તાનું હોય છે, બીજું સ્થાન ક્રિયાપદનું હોય છે, ત્રીજું સ્થાન કર્મનું હોય છે. તો પહેલા આ ડ્રુ એક ક્રિયાપદ છે, આ ભૂતકાળનું રૂપ થયું, ડ્રોનું ભૂતકાળ થાય ડ્રુ. આના પરથી ખ્યાલ આવે આ ભૂતકાળનો, અને એના પછી આ કર્મ. આપણે અગાઉ જોયું તેમ કર્મ ઓળખવા માટે 3 બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. કર્મ ઓળખવા માટે આપણે 3 બાબત જોઈશું. એક કર્મ છે એ ત્રીજો શબ્દ હોય છે. પહેલી વાત, પ્રથમ સ્થાન કર્તાનું, બીજું સ્થાન ક્રિયાપદનું, ત્રીજું સ્થાન કર્મનું. આમ કર્મનું સ્થાન એ ત્રીજું હોય છે. બીજું કર્મ છે એ ક્રિયાપદ પછી હોય છે. એક્ટિવ વોઇસમાં કર્મ એ ક્રિયાપદ પછી હોય છે. કર્તરી વાક્ય એક્ટિવ વોઇસમાં કર્મ એ ક્રિયાપદ પછી હોય છે. અને ત્રીજી વાત, ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. ક્રિયાપદને શું અથવા કોને આવો પ્રશ્ન કરીએ ત્યારે કર્મ મળે. તો આપણે કર્મ પહેલા સ્થાને લખવાનું હોય છે. બીજું, કાળને ધ્યાનમાં રાખી અને વોઝ અથવા વેર લખવાનું થાય. જો આપેલું વાક્ય ભૂતકાળ હોય તો વોઝ લખાશે કે વેર લખાશે. અહીંયા વાક્ય આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં શીખવાના છીએ, એટલે આ વોઝ કે વેર બીજા સ્થાને લખાશે. ત્રીજું, પાસ્ટ પાર્ટિસિપલ અથવા V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી બાય, ત્યારબાદ કર્તા અથવા કર્તાની કર્મ વિભક્તિ, અને હજુ આપણે એક વાક્યમાં જો હોય તો અન્ય પદ આ લખવાના થશે. આટલું સ્ટેપ આપણે દરેક વખતે કરીશું. ફરી જોઈએ. કર્મ પહેલા લખશું, બીજું વોઝ કે વેર, ત્રીજું V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી બાય, કર્તા અથવા કર્તાની કર્મ વિભક્તિ, અને અન્ય પદ. આ રીતે વાક્ય બનશે. જોઈએ આપણે પહેલા એક્ઝામ્પલ ઉદાહરણથી. She drew a picture on the board. તેણીએ બોર્ડ ઉપર ચિત્ર દોર્યું. હવે આ વાક્યમાં આપણે કર્મ ગોતવાનું છે. તો કર્મ શોધવા માટે અહીંયા આપણે 3 શરત જે છે એને ધ્યાનમાં લેશું. એક, ત્રીજું સ્થાન આ પિક્ચર છે. બીજું, ક્રિયાપદ ડ્રુ છે, તો એના પછી આ છે ડ્રુ એટલે દોરવું. શું? તો કે ચિત્ર. આ કર્મ છે, આ કર્તા છે. સી ડ્રુ એ ક્રિયાપદ છે, અ પિક્ચર એ કર્મ છે, ઓન ધ બોર્ડ અન્ય પદ છે. ડ્રુ એટલે દોર્યું. શું? તો કે ચિત્ર. તો આ કર્મ છે. તો આપણે પહેલા લખશું આગળ અ પિક્ચર. બીજી શરત વોઝ અથવા વેર, બંનેમાંથી કોઈ એક લખાશે.
એના માટે આ શબ્દ આપણે જોઈશું. અ પિક્ચર એકવચન છે એટલે આની સાથે આવશે was. અ પિક્ચર was. I drew. આનું ત્રીજું રૂપ આપણે લખવાનું થશે. drew નું ત્રીજું રૂપ થાય drawn. D R A W N. drawn. પછીની શરત છે by. એ આપણે લખશું. ત્યારબાદ કર્તા અથવા કર્તાની કર્મ વિભક્તિ. અહીંયા આપ્યું છે સી, પણ અહીંયા આપણે લખાશે હર. સી ની કર્મ વિભક્તિ આપણે લખવી પડશે. એ પણ આપણે જોઈ લઈએ. આઈ હોય તો એની કર્મ વિભક્તિ મી થાય. વી એની કર્મ વિભક્તિ અસ. યુ આ યુ ની કર્મ વિભક્તિ યુ. આ ડી એની કર્મ વિભક્તિ હિમ. સી સી ની કર્મ વિભક્તિ હર. ઇટ આમાં આવશે નહીં, તેની કર્મ વિભક્તિ ધેમ. ઇટ ની કર્મ વિભક્તિ ઇટ જ થાય. અને અન્ય પદ હવે આ વાક્યમાં બાકી રહ્યા છે. ઓન ધ બોલ. ફરી એકવાર જોઈએ. પહેલો શબ્દ કર્મ, અ પિક્ચર. બીજી શરત વોઝ વેર. એમાંથી આપણે વોઝ લખ્યું કેમ કે પિક્ચર એક વચન છે. ડ્રો એનું ત્રીજું રૂપ ડ્રોન. પછી ની શરત બાય, કરતા, સી નું હર અને અન્ય પદ ઓન ધ બોર્ડ. She did not prepare sweet dishes. તેણીએ મીઠાઈઓ તૈયાર કરી નહીં. આ વાક્ય નકારાત્મક છે. આમાં આપણે કર્મ ગોતવાનું છે. તો અહીંયા કર્મ એ આપણે જોઈ લઈએ કયું છે. આ સી એ કર્તા છે. આ did not prepare આ ક્રિયાપદ છે, નકારાત્મક છે. મૂળ ક્રિયાપદ આ છે prepare તૈયાર કરવું. પણ અહીંયા did not prepare આ શબ્દ ક્રિયાપદ થાય, તૈયાર કર્યું નહીં. અને અહીંયા કર્મ થાય sweet dishes. આ ત્રીજું સ્થાન છે. ક્રિયાપદ prepare તૈયાર કરવું એના પછી છે. ક્રિયાપદને આપણે શું અથવા કોને પ્રશ્ન પૂછીએ? prepare એટલે તૈયાર કર્યું. શું તૈયાર કર્યું? તો કે sweet dishes. આ શબ્દ કર્મ થાય. તો આપણે એને આગળ લખશું કર્મને sweet dishes. આ શબ્દ બહુવચન છે એટલે અહીંયા લખાશે were. નકારાત્મક એટલે not, were not. આપેલું વાક્ય નકારાત્મક છે એટલે બનતું વાક્ય નકારાત્મક જ બને. કર્મ sweet dishes, did not નું were not, prepare નું prepared, by આ સી છે એની કર્મ વિભક્તિ આપણે લખાશે અને એની કર્મ વિભક્તિ હર થાય. ફરી જોઈએ. કર્મ sweet dishes. બીજી શરત was were. dishes બહુવચન છે એટલે were. આપેલું વાક્ય નકારાત્મક છે એટલે બનતું વાક્ય નકારાત્મક જ બને એટલે were not. prepare નું ત્રીજું રૂપ prepared. પછી by I અહીંયા સી ની કરતા વિભક્તિ હર. did he do the work in time? આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે એટલે બનતું વાક્ય પ્રશ્નાર્થ જ બનશે. પણ અહીંયા આપણે કર્મ ગોતવાનું જ રહેશે. અહીંયા કરતા છે he. આ do એ ક્રિયાપદ છે. do એટલે કાર્ય કરવું, મેઇન ક્રિયાપદ છે. આ did છે એ સહાયકારક ક્રિયાપદ છે અહીંયા. અને આ શબ્દ છે the work. આ શબ્દ કર્મ છે. do આ બીજો શબ્દ ક્રિયાપદ, ક્રિયાપદ પછી આ કર્મ છે. અને do એટલે કાર્ય કરવું. શું? તો જવાબ મળે છે કાર્ય. તો આપણે અહીંયા લખશું કર્મ the work પહેલા. આ વર્ક શબ્દ એકવચન છે એટલે was. વર્ક કાર્ય એકવચન કહેવાય એટલે બીજી શરત પ્રમાણે આપણે was લખ્યું. આ do નું ત્રીજું રૂપ આપણે લખવાનું થશે તો આપણે લખશું done. આપણે અન્ય પદ પહેલા લઈએ. done in time. done in time by અહીંયા આપ્યું છે he. તો આ he ની આપણે કર્મ વિભક્તિ લખવી પડશે. તો he ની કર્મ વિભક્તિ થાય him. હવે આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે એટલે બનતું વાક્ય પ્રશ્નાર્થ જ બને. એટલે છેડે પ્રશ્નાર્થ ચિહ્ન.
પણ અહીંયાથી એક શબ્દ કે જેને આપણે આગળ લેવો જોઈએ તો એ વાક્ય પ્રશ્નાર્થ બને. એ શબ્દ છે વોઝ. દરેક વાક્યમાં ટુ બી ના રૂપ કે ટુ હેવ ના રૂપ કે મોડલ ઓફ ટુ બી ના રૂપને આગળ લેતા વાક્ય પ્રશ્નાર્થ બની જાય. વાક્ય આમ બન્યું વોઝ ધ વર્ક ડન ઇન ટાઈમ બાય હી. બીજી એક વાત આમાં ધ્યાન આપવાની છે કે આપણે અહીંયા અન્ય પદ બાય પહેલા લખ્યા તો આનો શું નિયમ જરાક સમજવા જેવો છે કે એવા અન્ય પદ કે જે ક્રિયાપદની સાથે લખતા ક્રિયાપદનો યોગ્ય અર્થ જળવાય એવા અન્ય પદને ક્રિયાપદની સાથે લખવા જોઈએ. એટલે આપણે આમ લખ્યું ડન ઇન ટાઈમ. આ વાક્યને ફરી એકવાર સમજીએ. સૌપ્રથમ આપણે કર્મ ગોતવાનું છે. કર્મ છે ધ વર્ક, જેને આપણે આગળ લખ્યું ધ વર્ક. બીજી શરત આપણે અહીંયા વોઝ વેર માંથી લખશું વોઝ, કેમ કે વર્ક શબ્દ એકવચન એટલે વોઝ આવશે. આ ડુ નું ત્રીજો રૂપ ડન. અન્ય પદ આપણે બાય પહેલા લખ્યા. શા માટે? તો કે અન્ય પદ ક્રિયાપદ સાથે લખતા ક્રિયાપદનો યોગ્ય અર્થ જળવાય છે. ડન ઇન ટાઈમ, સમયસર કાર્ય થવું, આવો અર્થ થાય. પછી ની શરત બાય. આ હી એની કર્મ વિભક્તિ હિમ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે માટે બનતું વાક્ય પ્રશ્નાર્થ જ બને. છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા આપણે આગળ વોઝ લેવો પડશે. આ વોઝ અહીંયા રહેશે નહીં. કેમ? તો કે આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે. બનતા વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે ટુ બી ના રૂપને આગળ લેવા જોઈએ. Why did the teacher punish કથન? શા માટે ટીચરે કથનને સજા કરી? અહીંયા આ વાક્ય પ્રશ્નાર્થ છે તો બનતું વાક્ય આપણે પ્રશ્નાર્થ જ બનાવવાનું રહેશે. અહીંયા ટીચર કર્તા છે કેમ કે આ ક્રિયાના કરનાર છે. ક્રિયા છે પનિશ, સજા કરવી તે. અને કોને સજા કરે છે? તો કે કથનને. તો આ કથન શબ્દ છે, આ શબ્દ કર્મ છે. કથન શબ્દ અહીંયા કર્મ છે. એ કથન શબ્દને આપણે આગળ લઈએ. સૌપ્રથમ આપણે કર્મ લઈએ કથન. આ કથન શબ્દ એકવચન એટલે વોઝ. પનિશ, પનિશ નું ત્રીજું રૂપ પનિશ્ડ. પછી બાય, કરતા ધ ટીચર. વાક્ય પ્રશ્નાર્થ છે. બનતું વાક્ય પ્રશ્નાર્થ બનાવવું જોઈએ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. કર્મ જોઈ લો કથન. બીજી શરત વોઝ વેર. આ કથન શબ્દ એકવચન છે એટલે વોઝ આવશે. કથન એક વ્યક્તિનું નામ હોય એટલે અહીંયા વોઝ આવે. ત્રીજો શબ્દ પાસ્ટ પાર્ટિસિપલ એટલે પનિશ્ડ. પછીનો શબ્દ બાય. પછીનો શબ્દ કરતા ટીચર. આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે, બનતું વાક્ય પ્રશ્નાર્થ બને. છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. આ જે છે વોઝ પ્રશ્નાર્થ બનાવવા માટે હમણાં જ આપણે વાત કરી કે ટુ બી ના રૂપને આગળ લેવા જોઈએ. તો પહેલા લીધું વોઝ. પણ આ વાક્ય WH ક્વેશ્ચન થી બનેલું છે. આને આપણે WH ક્વેશ્ચન થી જ બનાવવું પડે. તો વાક્ય આમ બન્યું why was Katan punished by the teacher. હવે અહીંયા જોઈ લો એક વાક્ય where did ગાંધીજી start સત્યાગ્રહ. where did ગાંધીજી start સત્યાગ્રહ. ગાંધીજીએ સત્યાગ્રહ ક્યાં શરૂ કર્યો હતો? તો પહેલા આમાં કર્તા કોણ છે? તો કે ગાંધીજીએ કર્તા છે. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, આ ક્રિયાપદ છે. અને સત્યાગ્રહ આ શબ્દ કર્મ છે. શું પ્રશ્ન પૂછવાથી મળે છે? સ્ટાર્ટ એટલે શરૂ કર્યું. શું શરૂ કર્યું? તો કે સત્યાગ્રહ. એટલે એ કર્મ છે. આપણે આગળ લખશું સત્યાગ્રહ. ભૂતકાળનું છે એટલે વોઝ. આ ડીડ પરથી ખ્યાલ આવે છે. સત્યાગ્રહ એકવચન એટલે વોઝ. સ્ટાર્ટ આનું ત્રીજું રૂપ લખવાનું થશે સ્ટાર્ટેડ. અહીંયા શરત પ્રમાણે પહેલી શરત કર્મ સત્યાગ્રહ, બીજું વોઝ બેમાંથી વોઝ. સ્ટાર્ટ નું ત્રીજું સ્ટાર્ટેડ બાય કર્તા અહીંયા લખાશે ગાંધીજી. પણ આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે કે બનતું વાક્ય પ્રશ્નાર્થ બને. છેડે પ્રશ્નાર્થ ચિહ્ન.
સૌપ્રથમ પ્રશ્નાર્થ બનાવવા માટે ટુ બી ના રૂપને આગળ લેવા પડે. આપણે લીધું વોઝ, પણ આ વાક્ય વેરથી પ્રશ્નાર્થ બનેલું છે એટલે આપણે વેરથી જ બનાવવું જોઈએ. વાક્યાંત બન્યું વેર વોઝ સત્યાગ્રહ સ્ટાર્ટેડ બાય ગાંધીજી. વેર વોઝ સત્યાગ્રહ સ્ટાર્ટેડ બાય ગાંધીજી. ફરી એકવાર આ વાક્ય જોઈએ. આ વાક્યમાં કરતા ગાંધીજી, સ્ટાર્ટ ક્રિયાપદ, સત્યાગ્રહ કર્મ. આપણે કર્મ આગળ લેવાનું છે તો કર્મ સત્યાગ્રહ આગળ લીધું. બીજી શરત વોઝ વેર, આમાં સત્યાગ્રહ એક વચન છે એટલે અહીંયા વોઝ લખાશે. તો સૌપ્રથમ પહેલા આપણે અહીંયા વોઝ છે એવું લખીએ, વોઝ. ત્રીજું રૂપ સ્ટાર્ટ સ્ટાર્ટેડ, પછીની શરત બાદ અને પછીની શરત ગાંધીજી કરતા. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. કેમ? તો કે આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે, બનતું વાક્ય પ્રશ્નાર્થ જ બને, છેડે પ્રશ્નાર્થ ચિહ્ન. આ વાક્યમાં એક એવો શબ્દ છે કે જેને આપણે આગળ લઈએ તો એ વાક્ય પ્રશ્નાર્થ બને એટલે વોઝ આગળ લખ્યું. ટુ બી ના રૂપને આગળ વડે પ્રશ્નાર્થ બને, એની આગળ આપણે વેર લખ્યું. કેમ? તો કે વેરથી વાક્ય બન્યું છે, આપેલું છે તો વેરથી જ બનાવવાનું રહે. એક્ઝેક્ટ આ જે છે એક એક વાક્ય હતા, પણ તમારે આ ટાઈપનો પેરેગ્રાફ આવે અને તમને અહીંયા આમ લખ્યા હોય સ્ટાર્ટ લાઈક ધીસ, આમ કરી અને ઓળખ થોડી આપી હોય. જેમ કે અહીંયા આપેલું હોય ધ ન્યૂ સ્ટુડન્ટ્સ વેર. સ્પષ્ટ સૂચના આપવામાં આવતી નથી કે ભાઈ તમે આ પેરેગ્રાફનું ચેન્જ ધ વોઇસ કરો. કોઈ સ્પષ્ટ સૂચના હોતી નથી. આપણે જાતે જ સમજવાનું હોય છે કે આપેલા પેરેગ્રાફને ચેન્જ ધ વોઇસ કરવાનું હોય છે. એ કેમ ખ્યાલ આવે? તો કે પહેલો શબ્દ જે આપેલા પેરેગ્રાફમાંથી જે અહીંયા શબ્દ હોય કર્મ હોય અને બીજું અહીંયા ટુ બી નું રૂપ કે ટુ હેવ નું રૂપ હોય. આ કર્મ શબ્દ આગળ હોય એના પરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ પેરેગ્રાફને પેસિવ ફોર્મેટમાં બનાવવાનું કીધું છે. સ્પષ્ટ ચેન્જ ધ વોઇસ કે આ ટેન્સમાંથી આ ટેન્સમાં બદલો કે આ ટેન્સનું ચેન્જ ધ વોઇસ કરો, આવી કોઈ સ્પષ્ટ સૂચના હોતી નથી. આપણે જાતે જ નક્કી કરવાનું છે કે આ પેરેગ્રાફને ચેન્જ ધ વોઇસમાં બદલવાનો છે, ફેરવવાનો છે. એ કેમ નક્કી કરીશું? તો કે અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ, આમ જો શરૂ કરો આવું આપ્યું હોય, એના પછી આ શબ્દ કર્મ આપેલો હોય, આ એક શબ્દ કર્મ હોય, એના પરથી પણ નક્કી થઈ જાય કે આ વાક્યને પેસિવ ફોર્મેટમાં, પેસિવ વોઇસની અંદર બદલવાનું છે. અહીંયા કરતા કોણ છે? તો કે મિસ્ટર પંચોલી, શ્રીમાન પંચોલી આ કરતા છે. વેલકમ્ડ આવકાર્યા આ ક્રિયાપદ અને ધ ન્યૂ સ્ટુડન્ટ્સ આ શબ્દ કર્મ છે. અહીંયા ધ ન્યૂ સ્ટુડન્ટ્સ આ શબ્દ આગળ આપ્યો છે એટલે કે કર્મ આગળ આપ્યો છે એટલે આને પેસિવ બનાવવાનું છે. બીજી શરત વોઝ વેર, માટે આપણે વેર લખશું કેમ કે સ્ટુડન્ટ્સ બહુવચન છે માટે આપણે વેર લખ્યું. વેલકમ આનું ત્રીજું રૂપ આ થાય વેલકમ. પછી બાય અને કરતા મિસ્ટર પંચોલી, મિસ્ટર પંચોલી આ એક શબ્દ આપણે અહીંયા લખવું પડશે. પહેલું વાક્ય પૂરું. He also gave an inspiring speech. બીજું વાક્ય he કરતા gave ક્રિયા, gave એટલે આપી. શું આપ્યું? તો કે an inspiring speech પ્રેરણાદાયક ભાષણ. આ શબ્દ કર્મ થાય. he also gave an inspiring speech. he કરતા gave ક્રિયાપદ, an inspiring speech કર્મ. gave એટલે આપ્યું. શું આપ્યું? તો કે પ્રેરણાદાયક ભાષણ, inspiring speech. તો એ કર્મ છે એ આપણે આગળ લખશું an inspiring speech. આ શબ્દ એક વચન, gave ભૂતકાળ છે એટલે આપણે અહીંયા was લખશું. speech એક વચન છે એટલે was. also એક વધારાનો શબ્દ
જ્યાંની બાજુમાં આવશે was were ની બાજુમાં was also give નું ત્રીજું રૂપ given, ચોથી શરત by અને he ની કર્મનો વિભક્તિ him, કર્મ and inspiring speech, બીજી શરત was were, also given past participle ત્રીજું રૂપ by he નું him. Our principal thanked him. Our principal કરતા thanked ક્રિયા અને આ him કર્મ. thanked આભાર માન્યો. કોનો આભાર માન્યો? તો કે him તેનો. એટલે him એ કર્મ છે. તો એની આગળ આવશે તો કર્તા થઈ જશે તો him નું he ભૂતકાળ છે. બીજી શરત પ્રમાણે was were. thank આનું ત્રીજું રૂપ thanked, he was thanked by કરતા our principal, he was thanked by our principal. ફરીવાર જુઓ, our principal thanked him. આ him અહીંયા આવશે તો him કરતા થઈ જશે he. બીજી શરત was were. ત્રીજું past participle thanked by કરતા our principal. બીજો એક પેરેગ્રાફ જોઈએ. The police chased the thief. chase એટલે ની પાછળ દોડવું, thief એટલે ચોર. અહીંયા chased આ ભૂતકાળ શબ્દ છે, જોઈ શકો છો. They finally caught him. કોચ એટલે પકડ્યું, આ પણ ભૂતકાળ છે. Did they do a great job? આ did પરથી ખ્યાલ આવે છે કે આ સાદો ભૂતકાળ છે. ત્રણેય સાદા ભૂતકાળના વાક્યો છે. હવે આ ટાઈપનો પેરેગ્રાફ હોય, અહીંયા તમને આમ આપ્યું સ્ટાર્ટ લાઈક ધીસ. આ સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને પહેલા the thief અને એની બાજુમાં એક boy was. કોઈ સ્પષ્ટ સૂચના હોતી નથી. આપણે હમણાં જ વાત કરી તેમ આપણે આ સ્ટાર્ટ ટાઈપ ધીસમાં આ જે શબ્દ છે એ કર્મ આપેલો છે. આ જે એક્ટિવ વોઇસ છે વાક્ય પોલીસ ચેસ ધ થીફ, પોલીસ ચોરની પાછળ પડી. આ જે એક્ટિવ વાક્ય છે એનો કર્મ જે છે આ ધ થીફ એ અહીંયા આપ્યો છે ધ થીફ, અને આ ભૂતકાળનું વાક્ય છે માટે અહીંયા વોઝ આપ્યું છે. આ બે શબ્દ પરથી નક્કી થઈ જશે કે આ પેરેગ્રાફનું ચેન્જ ધ વોઇસ કરવાનું છે. આપણે પહેલા કર્મ લખ્યું ધ થીફ, બીજી શરત વોઝ વેર, ત્રીજી શરત પાસ્ટ પાર્ટિસિપલ ચેસ્ડ અને ની પાછળ દોડવું બાય ધ પોલીસ. અહીંયા જોઈ લો, કર્મ ધ થીફ, બીજી શરત વોઝ વેર, ત્રીજી પાસ્ટ પાર્ટિસિપલ ચેસ્ડ બાય કરતા ધ પોલીસ. they finally caught him. આ વાક્યમાં they કરતા finally વધારાનો શબ્દ છે અંતે. કોચ એટલે પકડ્યો, him એટલે તેને. કોને પકડ્યો તો કે તેને, એટલે આ શબ્દ કર્મ છે him. જે ક્રિયાપદ પછી છે, ક્રિયાપદને શું અથવા કોને આવો પ્રશ્ન પૂછવાથી મળે. કોચ એટલે પકડ્યો, કોને તો કે તેને, him કર્મ છે. તો પહેલા આપણે he લખીએ. બીજી શરત પ્રમાણે was where, he was finally, finally એટલે અંતે છેવટે, he was finally caught by them. he was finally caught by them. તે કર્તા વિભક્તિ, એની કર્મ વિભક્તિ them. આ ફાઇનલી શબ્દ છે એને આપણે વાક્યની શરૂઆતમાં લખવો હોય તો લખાય. આ રીતે પણ થાય. finally he was caught by them. finally he was caught by them. ફરી વાક્ય જોઈ લો. અહીંયા him એ કર્મ છે, અહીંયા આવતા કરતા he થાય. બીજી શરત was where, ત્રીજું caught by them, he was caught by them. આ finally વધારાનો શબ્દ જે આપણે was where પછી તરત લખાય. વાક્યની શરૂઆતમાં લખવો તો લખાય, લખવો હોય તો પણ લખાય. did they do a great job? શું તેઓએ આ સારું કામ કર્યું? આ ધ્યેય કરતા છે.
આ ડુ એ ક્રિયાપદ છે અને આ એક ગ્રેટ જોબ છે, આ શબ્દ આ કર્મ છે, એને આપણે આગળ લઈએ અ ગ્રેટ જોબ, અ ગ્રેટ જોબ, આ એક વચન છે એટલે વોઝ, ડુ નું ત્રીજું રૂપ થાય ડન, a great job was done by, તેનું થશે then, ફરીવાર જુઓ કર્મ a great job, બીજી શરત was were, ત્રીજું past participle done by, તેનું then, પણ આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે એટલે બનતું વાક્ય પ્રશ્નાર્થ બનાવવું જોઈએ, છેડે પ્રશ્નાર્થ ચિહ્ન, તો શું કરવું પડશે તો કે આ વાક્યમાં જે ટુ બી ના રૂપ છે એને આપણે આગળ લેવું પડે, તો વાક્યાંત બને was a great job done by them, અહીંયા આપણે જોયું હતું, ફરીવાર did they do a great job, કર્મ a great job, બીજી શરત was were, ત્રીજી past participle done by them, પણ આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે એટલે બનતું વાક્ય પ્રશ્નાર્થ બને, છેડે પ્રશ્નાર્થ ચિહ્ન, આ was છે ને ત્યાંથી આપણે આગળ લેવો પડશે, શા માટે તો કે આ આપેલું વાક્ય પ્રશ્નાર્થ